નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 3, યુનિટનું નામ છે રેનબો। તેની સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। જે આ સ્વાધ્યાયન પોથી આ વર્ષે નવી આવેલી છે તે જ આ સોલ્યુશન છે। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। જૂના વર્ઝનવાળી જે કોઈ મિત્રો એપ્લિકેશન વાપરતા હોય તો પ્લે સ્ટોરમાંથી અપડેટ કરી દેવા વિનંતી છે। તેમાં ઘણા બધા નવા ફીચર્સ તમને જોવા મળશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય અંગ્રેજી પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં એક્ટિવિટી 1 ગીતનું ગાન કરો, તો ગીતના શબ્દો છે આઈ કેન સિંગ એ રેનબો। તો અહીંયા જે આ ગીત આપેલું છે તે તમારે સમજવાનું છે, વાંચવાનું છે અને તેનું ગાન કરવાનું છે। એક્ટિવિટી 2 ખૂટતા અક્ષરો મૂકી શબ્દો પૂર્ણ કરવાનો છે। તો અહીંયા 2 ઈ મૂકતા ગ્રીન બનશે, અહીંયા ઈ અને એલ મૂકતા યલો, અહીંયા ત્રીજાની અંદર રેડ, ચોથામાં ઓરેન્જ, પાંચમાની અંદર આઈ મૂકતા ઇન્ડિગો, છઠ્ઠાની અંદર યુ મૂકતા બ્લુ અને સાતમામાં વાયોલેટ બને છે। એક્ટિવિટી 3 છે આપેલા રંગની વસ્તુઓ ફરતે ચોરસ દોરો। તો અહીંયા રેડ એટલે કે લાલ કલરની જે વસ્તુ હોય તેના ફરતે ચોરસ કરવાનું છે। બ્લેક એટલે કાળો કલર, તો અહીંયા બ્લેક છે અને માથાના વાળ પણ બ્લેક છે। પિંક એટલે કે ગુલાબી રંગની વસ્તુ હોય તેના પર ચોરસ કરવાનું છે। તો અહીંયા ગુલાબી, આ રેડ, લાલ પણ છે અને ગુલાબી પણ કહેવાય, અને આ બંને વસ્તુ પર ચોરસ કરવાનું છે। બ્રાઉન ઉપર, તો આ જે લોટો છે તેના ઉપર ચોરસ કરવાનું છે। વ્હાઇટ એટલે સફેદ, આ બતક ઉપર, યલો એટલે કે પીળું, આ બંને સૂર્ય અને આ બંને પીળું કલર છે। ઓરેન્જ, તો અહીંયા ઓરેન્જ ઉપર કરવાનો છે। એક્ટિવિટી 4 ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ વાર્તાના ચિત્રો કે પાત્રોની ઓળખ કરી તેની ફરતે વર્તુળ કરો। એટલે કે જે શિયાળ અને દ્રાક્ષ આ જે આવે છે તેના ચિત્રો ઓળખવાના છે અને તેના ફરતે ગોળ કરવાનું છે। તો અહીંયા શિયાળ પણ છે, દ્રાક્ષ પણ છે, અહીંયા દ્રાક્ષ છે। એક્ટિવિટી 5 મેચ એ વિથ બી, સ્ક્રીન થોડી નાની કરી દઉં છું એટલે તમને વ્યવસ્થિત એ જોડકા છે તે જોઈન કરેલા દેખાય। તો એપલની અંદર છે એ આ અહીંયા જોઈન કરવાનું છે। ટ્રી એટલે કે ઝાડ, ક્રો એટલે કાગડો, પાઇનેપલ એટલે અનાનાસ, ક્લોક એટલે કે ઘડિયાળ। તો આ રીતે તમે જોડકા છે તે જોઈન કરી શકશો। એક્ટિવિટી 6 સંખ્યા લખવાની છે। તો અહીંયા સ્ટાર્ટ છે 50, 51, તે રીતે 52, 53, 54, 55, 56, 57, 58, 59 તેમ કરતાં દરેક ખાનાની અંદર પૂર્ણ કરતાં 72 આપણને છેલ્લા મળે છે। જો તમારે પણ 72 આવે તો સાચું। એક્ટિવિટી 7 જુઓ, વાંચો અને લખો। અહીંયા ફ્લાવર આપેલા છે, તો ફ્લાવર છે તેમાં અહીંયા રોઝ છે, તો રોઝ એટલે કે ગુલાબ થાય, આ ગુલાબ છે। તો અહીંયા ROSE આવા સેમ સ્પેલિંગ તમારે 4 વખત લખી દેવાના છે। આ ફૂલ છે તે સૂર્યમુખીનું ફૂલ છે, સૂર્ય જે બાજુ જાય એ બાજુ આ ફૂલ છે તે પણ ફરે છે। તો અહીંયા જે સ્પેલિંગ આપેલો છે તે તમારે અહીંયા લખવાનો છે। સનનો સ્પેલિંગ સન એટલે કે સૂર્ય, ફ્લાવર એટલે ફ્લાવર। મોગરા, આ જે મોગરો છે એની સુગંધ બહુ મસ્ત આવે છે।
તો અહીંયા મોગરો છે તે લખવાનું છે. અહીંયા લોટસ એટલે કે આ કમળનું ચિત્ર છે તો અહીંયા લોટસ લખવાનો છે. મેરીગોલ્ડ એટલે કે ગલગોટો. ફ્રૂટ્સની અંદર અહીંયા એપલ APPLE એપલ, એપલનો સ્પેલિંગ લખવાનો છે. ત્યારબાદ છે પાઇનેપલ PINEAPPLE, પાઇન કરી અને પાછળ એપલનો સ્પેલિંગ લગાવી દેવાનો છે એટલે કે અનાનસ થઈ જશે. મસ્ક મેલોન તો તેની અંદર પણ આ રીતે ટેટી, તો આ રીતે તમે લખી શકશો. ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ GRAPES ગ્રેપ્સ. વોટરમેલન તરબૂચ આપણે ખાઈએ એટલે એકદમ પાણી જેવું રસદાર લાગે એટલા માટે વોટર શબ્દ વાપર્યો અને પાછળ મેલોન. વોટર એટલે કે પાણી અને મેલોન તરબૂચ એટલે કે પાણી જેવું તરબૂચ આવે છે તે, એટલે વોટરમેલન એટલે તરબૂચ થશે. વેજીટેબલ એટલે કે શાકભાજીની અંદર પોટેટો એટલે કે બટાટો અથવા બટાકો, પોટેટો POTATO. કોલીફ્લાવર એટલે કે ફુલેવર, કોલી લગાવી દેવાનું છે અને પાછળ આ ફ્લાવર લગાવવાનું. એ રીતે સ્પેલિંગ યાદ રાખવાના છે તમારે. કકુંબર એટલે કે કાકડી CACUMBER. કેપ્સિકમ જે મરચાં થોડા સ્વાદમાં મોળા હોય છે અને જાડા હોય છે. આ કેપ્સિકમ મરચાં પીઝો બર્ગર ને એવું બધું ખાઓ એની અંદર આ બધું આવે, તો કેપ્સિકમ આ રીતે લખી શકશો, કેપ્સિકમ. ટોમેટો TOMATO આ રીતે તમારે સ્પેલિંગ લખવાના છે અને પાકા કરવાના છે. અધ્યાયે પોતાની પસંદ અને નાપસંદ ટેબલમાં લખેલી છે તેમ બીજા માટે પણ ટેબલ ભરવાનું છે. તો અહીંયા જોઈએ તો આદ્યશ્રીએ લખેલું છે આ લાઈક, તો શું ગમે છે અને ફ્લાવરની અંદર તો લોટસ. આ આખી લાઈન છે તે લાઈક, તેને ગમે છે તે છે. ડિસલાઈક એટલે તેને નથી ગમતું તે. તો ફ્લાવરની અંદર લોટસ ગમે છે, ફ્રૂટમાં એપલ ગમે છે, વેજીટેબલ શાકભાજીમાં કોલીફ્લાવર ગમે છે. શું નથી ગમતું? તો મોગરો છે, મોગરાનું ફૂલ નથી ગમતું, ફ્રૂટમાં દ્રાક્ષ નથી ગમતી અને વેજીટેબલ શાકભાજીમાં પોટેટો નથી ગમતા. તે રીતે આઈ એટલે કે હું. તમને શું ગમે છે એ તમારે અહીંયા લખવાનું છે તમારા માટે. આઈ એટલે કે હું, અહીંયા મેં મારા માટે લખેલું છે, તમારે તમારા માટે લખવાનું છે. લાઇકમાં તો રોઝ, મેંગો અને પોટેટો. ડિસલાઇકમાં હેબિસ્કસ, ચીકુ અને ઓનિયન. માય મધર એટલે કે મમ્મીને તમારે પૂછવાનું છે તને શું ગમે છે, તને કયું ફૂલ ગમે તો મેરીગોલ્ડ, તને કયું ફ્રૂટ ભાવે તો બનાના, કયું શાકભાજી ભાવે તો બ્રિંજલ. શું નથી ભાવતું એ પૂછવાનું છે અથવા શું નથી ગમતું તે. ફૂલમાં સનફ્લાવર, મુસ્કમેલોન અને રેડિશ. માય ફાધર એટલે કે પપ્પાની વાત છે, તો લાઇકની અંદર આ ચંપા, એપલ અને પોટેટો. ડિસલાઇકની વાત કરીએ તો મોગરા, વોટરમેલોન અને કેરેટનો સમાવેશ થાય છે. ફ્રેન્ડ એટલે કે કોઈ પણ એક મિત્રને પૂછવાનું, બોલાવવાનું. અહીંયા ભાઈ હું પૂછું એનો જવાબ આપને. તો તને કયું ફૂલ ગમે તો રોઝ, કયું ફ્રૂટ ગમે તો મેંગો, કયું શાકભાજી ભાવે તો પોટેટો. શું નથી ગમતું તો સનફ્લાવર, ચીકુ અને કેરેટ નથી ગમતા. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોની PDF મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.